નમસ્કાર મિત્રો, ડભોઈનગરમાં હડકાયેલા કૂતરાએ રીતસરનો આતંક મચાવ્યો છે, જેમાં માત્ર 3 કલાકમાં સમયગાળામાં નગરના નદોદી, ભગોળ, સુરજ ફળિયા, રબારી વગર, નિસનોરા ચોકડી, બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારમાં દોડી 30થી 40 લોકોને બચકાભરી ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા. આ અચાનક બનેલ ઘટનાથી આખા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. કૂતરાના બચકાના શિકાર બનેલા કિરણભાઈ, ગોવિંદભાઈ વસવા, સંજય ગલિયા વસવા, યુનુસ પઠાણ, પરેશભાઈ, રાજેશભાઈ, અરુણભાઈ વસવા, રાકેશભાઈ, રમેશભાઈ, ઈશ્વરભાઈ, નિમેશભાઈ, અતુલભાઈ, કાલિદાસ, શૈલેષભાઈ સહિતના અનેક લોકોને લોહીલુહાણ હાલતમાં સરકારી દવાખાને પહોંચ્યા હતા, જ્યાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા 10 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલ શિફ્ટ કરાયા છે. ભોગ બનનાર લોકોના જણાવ્યા અનુસાર હડકાયા કૂતરાએ બાળકોને, મહિલાઓને, વૃદ્ધોને પણ નથી છોડ્યા અને ગમે ત્યાં ઘૂસી જઈ હુમલો કર્યો હતો. કૂતરાના હુમલાથી કેટલાક લોકોના હાથપગ અને ચહેરા પર ઊંડા ઘા પડ્યા હતા. જી આ મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.